સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાની છે વધેલી રોટલીમાંથી સેવ ખમણી। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। તો સેવ ખમણી માટે આપણે પહેલા તો બનાવી લઈએ ગ્રીન ચટણી। તો ચટણીમાં આપણે જોશે 2 લીલા મરચાં, સેવ, આદુના ટુકડા, ખાંડ, લીલું નાળિયેર, લીલા ધાણા અને લીંબુના ફૂલ। તો આપણે ચટણી બનાવવા માટે 7 આઈટમ છે। તો બધી વસ્તુ આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। મરચાં, ધાણા, નાળિયેર અને સેવની જગ્યાએ તમે દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। ખાંડ, આદુના ટુકડા અને લીંબુના ફૂલ। લીંબુના ફૂલની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। અને સ્વાદ અનુસાર નમક અને અડધી વાટકી જેટલું પાણી એડ કરી અને બધી વસ્તુ આપણે મિક્સરમાં પીસી લઈએ। તો તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રીન ચટણી, તમે જોઈ શકો છો। તો આ ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈએ। તો ચટણી આપણી થઈ ગઈ છે તૈયાર। હવે આપણે બનાવીએ સેવ ખમણી। તો મેં અહીંયા 3 રોટલી લઈ લીધી છે, ઠંડી રોટલી। હંમેશા ઠંડી રોટલીનો જ ઉપયોગ કરવાનો। અને જો સાંજની રોટલી તમારી પાસે ના હોય વધેલી, તો તમે ગરમ રોટલી બનાવી અને 1 કલાક પછી તેનો ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે। તો રોટલીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। તો નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી દઈએ। આપણી રોટલી ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ રીતનો ભૂકો થઈ ગયો છે। તો રોટલી ક્રશ કરેલી આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ। તો અહીંયા મેં નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે અને એમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચપટી રાઈ એડ કરી દઈએ। રાઈ ફૂટી જાય એ પછી તેમાં થોડું પાણી એડ કરવાનું। નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે તેલ ગરમ હોવાને લીધે છાંટા ઉડે। હવે આપણે કલર માટે અડધી ચમચી હળદર એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ અનુસાર ખાંડ, 1 ચપટી લીંબુના ફૂલ। હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે। ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે જે રોટલી ક્રશ કરેલી છે તે એડ કરી દઈએ। સારી રીતે મિક્સ કરી લઈએ। અને વઘારમાં તમે કાજુ બદામ પણ એડ કરી શકો છો અને ઉપરથી પણ એડ કરી શકો છો। તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પાણી અને તેલ બધું રોટલીમાં સુહાઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈએ। તો આ સેવ ખમણીને આપણે એક ડીશમાં એડ કરી દઈએ અને ઠંડી થવા મૂકી દઈએ। તો આ રીતે એક ડીશમાં એડ કરી સેવ ખમણીને અને 3 થી 4 મિનિટ સુધી રેસ્ટ દેવાનું છે, જેથી કરી અને સેવ ખમણી સારી રીતે ઠંડી થઈ જાય। તો 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી સેવ ખમણી થઈ ગઈ છે એકદમ ઠંડી। તો આપણે ઉપરથી એડ કરવાના છે સૂકેલી દ્રાક્ષ, દાડમના બી, નાળિયેરનું ખમણ અને સેવ। તો તમે જોઈ શકો છો કેટલો ટેસ્ટી આપણો નાસ્તો બન્યો છે, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હવે આપણે જે અહીંયા ગ્રીન ચટણી તૈયાર કરેલી છે તે આપણે એડ કરી દઈએ। અને આ ચટણી તમે ઉપરથી પણ એડ કરી શકો છો। તો આ રીતના આપણે થોડી થોડી સાઈડમાં ચટણી એડ કરતું જવાનું। તો જો ચટણી તમને બહુ પસંદ ના હોય તો આ રીતના સાઈડમાં થોડી થોડી એડ કરતું જવાનું। તો આ છે આપણો વધેલી રોટલીમાંથી સેવ ખમણીનો નાસ્તો। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર। તો આ હતી આપણી આજની રેસીપી। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।